ખેડા જિલ્લાના માતર તાલુકાનું ખડિયારાપુરા ગામમાં આવેલા જોરાસેન વિસ્તારની અંદર પ્રસાર થતી માતર માઇનોર કેનાલની અંદર આજે એક 15 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું। ગાબડું પડવાનું કારણ તો ખબર નહીં, પરંતુ રાત્રે 1:30 વાગે પડેલું ગાબડાના કારણે હજારો વીઘા જમીન અંદર સિંચાઈના પાણી ફરી વળ્યા છે। મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો, જે પ્રકારે અત્યારે સ્થિતિ છે કે તે પ્રકારે અહીં આગળ હજારો વીઘા જે ડાંગરની જે પાક છે તે આગળ તમામ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે અને આ પાણી ફરી વળવાના કારણે ખેતરની અંદર કેડસમાં પાણી ભરી ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો રાત્રે 1:30 વાગે પડેલું ગાબડું અને તેના કારણે આ પરિસ્થિતિ, જો કે વહેલી સવારે આ તમામ બાબતે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અધિકારીઓ ના હોય તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે અહેવાલ પ્રસારિત કરવામાં આવે ત્યારે અધિકારીઓ આગળ આવી અને આ ગાબડું છે તે પૂરવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ આ ગાબડું પડવાના કારણે ખેડૂતોનો હજારો વીઘાનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતો કહી રહ્યા છે કે એક બાજુ ખાતરની તંગી છે, ખાતર મળતું નથી અને તેઓ વેચાતું ખાતર લાવી અને આ પાક તેમને કર્યો હતો, પરંતુ તેમ છતાં ગાબડું પડ્યું, જેના કારણે તેમનો જે તમામ ડાંગરનો પાક છે તે નિષ્ફળ ગયો છે। જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા આ જે ગાબડું પડ્યું છે તે જે જમીનમાં પાણી ફરી વળ્યું છે તેનો સર્વે કરી તેમને રાહત ચૂકવવામાં આવે। લગભગ ઘણી વખત રજૂઆત કરવા છતાં આનું કોઈ ઠેકાણું પડેલું નથી અને આજે ખેડૂતો બધા પાયમાલ થવા બેઠા છે અને ગાબડું 15 ફૂટ જેટલું પડી ગયું છે અને લગભગ કમર સમાણા પાણી ડાંગર રોપેલી ડાંગરની નાશ થઈ ગયું છે। અત્યારે અધિકારી કોઈ આવે છે? કોઈ અધિકારી હજુ સુધી ડોકાવા આવ્યા નહીં। રાત્રે લગભગ મારા અંદાજે 1:30 વાગ્યાના આ ગાબડું પડેલું છે અને માતરથી સરપંચ એક આવેલા છે અત્યારે જોવા માટે। બરાબર, શું માંગતો? માંગ અમારી એવી કે જે કે ખેડૂતોએ જે કંઈ જમીન ગીરવો મેલી છે વત્તા એમની કંઈ જણસો હતી એ ગીરવો મૂકીને આજે ખેતી કરી છે અને આજે ખેતી સત્યાનાશ વરી ગયું છે। હું તો એવું કહું છું, આ જોરાસીમનો વિસ્તાર છે અને આ વિસ્તાર એવો છે કે દર વખતે આટલું જ પાણી ભરાઈ જતું હોય। ગયા વર્ષે પણ ડાંગરો પાકી નહીં, સામે દેખાય કોંસ છે। મેં અનેક વખત રજૂઆત કરી પણ એ બાબતે કોઈ જ જવાબ આપ્યો નહીં। અખબારોમાં આપ્યું, ટીવી પર આપ્યું, પણ જે તંત્ર બિલકુલ ધ્યાન પર લેતું નહીં। દર વખતે અમારા આ જ પરિસ્થિતિ થાય છે અને આ નહેર તૂટી હવે પછી શું કે ખેડૂતો વેચાતું ધરું લાયા, જેનું હતું એ ધરવા જો આ નહીં રહે, હવે જો પાણી વધારે આવશે એટલે નહીં રહે, એટલે આ ખેડૂતોને ઘણું બધું નુકસાન છે। આગે ગાબડું લગભગ 1 વર્ષથી હતું। અમે સાહેબને રજૂઆત અમુક કહેલી પણ જોવાય આવે પણ 5-5 કિલો જેવું સિમેન્ટ લાવવાનું, 2 ટકા રીતિને કરીને નાહી જાય। અમે સાહેબને ઘણીવાર કહેલું કે આ ગાબડું રહેવાનું નહીં, પણ 2 દરકારી સારી રીતે રહી અને આ ગાબડું ઘણીવાર આ કેનાલ ચાલુ થયેલી ત્યાં સુધી કોઈ જોવા આવેલા નથી। કાલે કેનાલ એટલી બધી મૂકેલી, ખાલી એક વેત પાણી હતું, સલકન કેનાલ જતી હતી, એને કારણે ગાબડું પડ્યું। આ રાતનું ગાબડું પડી ગયેલું છે। સવારમાં બધાને 5 વાગે ખબર પડી આ ચારી આખી ફેલ ગઈ છે। બધા ઠાકોરોની જમીન છે અને બધાને કોઈની જોડે પૈસા નહીં, 2 સિઝન ફેલ ગયેલી છે। લોકોએ ઘરે ના મળ્યા છે, બધા વ્યાજે પૈસા લાવીને ધંધો કરેલો છે, આશા છે। આ બધા ખેડૂત પાયમાલ થઈ ગયેલા છે, તો સરકાર એના કંઈક દરેક ખેડૂતને વળતર આપે એવી અમારી માગણા છે। બધાએ રોપી નવરા થઈ ગયેલા, લોકોએ ખાતર નાખી દીધેલા, બધું નાખી દીધેલું અને આશા આ ધંધો કરેલો અને આ કુદરતી નથી, આ બે દરકારીના કારણે આ ગાબડું પડી ગયેલું છે। માતર સબ માઇનોર કેનાલમાં રાત્રે લગભગ 2 વાગ્યાની આજુબાજુ કેનાલમાં ફૂલ પાણી હતું અને કોઈ કારણસર ગાબડું પડી ગયું ને કેનાલ તૂટી ગઈ છે, જેના કારણે હોનારત ઓચિંતાની સર્જાઈ છે અને એમાં ખેડૂતોને આખી આજે આજુબાજુની ક્યારી દેખાય છે, લગભગ 800થી 1000 વીઘા જેટલી જમીન હશે, બધામાં ડાંગરની રોપણી થઈ ગયેલી હતી અને કેનાલના પાણી ફરી વળ્યા છે। એના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા અને એમણે સવારે મને ફોનથી સૂચના આપીને જાણ કરી કે આવી રીતના કેનાલમાં ગાબડું પડ્યું છે અને બહુ મોટું નુકસાન થયું છે। એટલે તાત્કાલિક સવારમાં અમે આવી ગયા છીએ। અહીં આગળ ખેતીની સિઝન હોય તો આ ખેડૂતોને પાણીની જરૂર ઊભી થતી હોય કે આ કેનાલ તૂટી છે કે જેના કારણે આગળના ખેડૂતોને પાણી મળવું શક્ય નહીં અને અહીં આગળ જે ખેડૂતોનો પાક ડૂબ્યો છે એ લોકોને રોપણી થઈ ગયેલી હતી છતાંય નુકસાન ગયું છે। એટલે અમારા 2 પ્રયત્નો છે કે એક તો આ જે ગાબડું પડ્યું છે એને વહેલામાં વહેલી તકે અમે જાણ કરી દીધી છે। આ ગાબડું છેલ્લા 6 મહિના વર્ષથી ચાલુ હતું, પાણી નિકાલ ચાલુ જ રહેતું હતું, બરાબર, પણ કોઈ એને તકેદારી હતી નહીં, એના માટે વધારે પાણી છોડી મેળ્યું અને કેનાલ ઉભરાઈ ગયા, એના માટે ગાબડું પડી ગયેલું છે। અને કાલે સાંજે મારી જમીન જોડે જ છે, કેનાલની જોડે જ, મારી ગંડાળા જોડે ગાબડું છે, તે પાણી નીકળતું હતું। મને શક્યતા એવી થઈ, હું મારા મજૂર ડોંગર ઉપાડવામાં લાવેલો છું, મજૂરે કહ્યું કે પાણી કેનાલ તૂટી છે, બરાબર, એટલે હું હેલો જોવા મારા ખેતરમાં ગાબડું પડ્યું, પણ મારા ખેતરમાં નથી પડ્યું, મારા બાપાના છોકરાના ખેતરમાં ગાબડું પડેલું છે।
અને મારે જોડે ગાબડું છે પડવાનું જ છે, તૈયારી જ છે. જો એ નહીં કરે તો મારી જોડે ગાબડું પડી જ જવાનું છે. છેલ્લા 1 વર્ષથી અમે ઇન્કવાયરી કરી પણ કોઈ તેની તકેદારી છે નહીં. કેટલું નુકસાન થયું છે? 800 થી 1000 વીઘાનું નુકસાન થયેલું છે. મેં તો કાલે ખાતરે નાખી દીધું છે.